ફેમિલી ફરી એકવાર આપણે તમારા માટે એક નાનકડો વ્લોગ લઈને આવી ગયા છીએ. નાનકડો વ્લોગ તો નહીં, બહુ મોટો વ્લોગ કહી શકાય છે, કારણ કે આપણે જઈએ છીએ મહાબલેશ્વર. તમને થંબનેલ જોઈને ખબર તો પડી જ ગઈ છે. તો પણ આપણે આ વ્લોગને છે ને 3-4 પાર્ટમાં ડિવાઈડ કરી નાખશું. ફેમિલી મહાબલેશ્વર તો જાય તો છે, પણ બહુ મોટો લોચો થઈ ગયો છે, કારણ કે આપણા ઘર પાસેથી છે ને હું ખાલી એકલો જ મહાબલેશ્વર જાઉં છું. આપણા યશભાઈને સંકેતભાઈ ઘર પાસેના ટૂંકમાં કોઈ ફ્રેન્ડ નથી, તો બહુ મજા નહીં આવે વ્લોગ શૂટ કરવાની. પણ આ છે ને હવે અમે વિચાર્યું છે, એટલે પછી આગે જાય છે મહાબલેશ્વર, તો યુટ્યુબ ફેમિલીને બતાડવું પડશે. એટલા માટે ફક્ત ને ફક્ત તમારી માટે આપણે વ્લોગ શૂટ કરીએ છીએ. તો ચેનલ મને હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ આગળ તમને. તો ફેમિલી અત્યારે છે ને 12-12:30 જેવું થઈ ગયું છે, પણ આપણે છે ને 1-1:30 વાગે નીકળવાનું છે. તો મેં વિચાર્યું કે આપણે છે ને અત્યારે આપણા શોરૂમે જ છીએ. આ જો શોરૂમ છે ને આપણા ઓફિસ છે, ત્યાંનો ઉપરનો બધો ભાગ છે ટેરેસ ઉપર. તો અત્યારે ટેરેસ ઉપર આપણે આવી ગયા છીએ. મેં તો આગળ જતા કદાચ ટાઈમ મળે ન મળે, એટલા માટે અત્યારે આપણે ઇન્ટ્રો બનાવી નાખીએ છીએ. અમે અત્યારે છે ને આપણે બહારથી જમવાનું લઈને આવી ગયા છીએ, કારણ કે આજે આપણે કાંઈ ઘરેથી જમવાનું લાવ્યા નહોતા. તો આપણે છે ને જમીન તમને આગળ મળીએ. ફેમિલી અત્યારે છે ને આપણે બેગ લઈને આપણે આવી ગયા છે. હમણાં આપણી ગાડી આવે છે, જોઈ રહ્યા આપણા બેગ. અમે આપણી ગાડી આવે છે, એમાં આપણે વ્યૂ જવાનું છે. આપણા યુસુફભાઈ અહીંયા ઊભા રહી ગયા છે, હમણાં આવે છે. આ યુસુફભાઈ આપણે હાઈ કરી દીધું છે. હમણાં આપણી ગાડી આવીને છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે, પણ આપણી ગાડી આવી નથી. જોવો તમે, વરસાદ ફૂલ શરૂ થઈ ગયો છે. અત્યારે આપણી ગાડી આવી ગઈ છે. ગાડીમાં આપણે બધો સામાન મૂકી દઈએ. હમણાં આપણી ગાડી નીકળે એટલે આપણે નીકળશું, બરાબર છે. ગાડીમાં આપણે સામાન મૂકી દીધો. હવે હમણાં આપણે થોડીક વારમાં તમને નીકળી જવાનું છે. આપણી ગાડી છે, આપણે અલ્ટિકામાં બેઠીએ છીએ. બાકીની બીજી ગાડી 2 આગળ છે. મળીએ તમને આગળ. ચલો ફાઇનલી મિત્રો આપણે મહાબલેશ્વર માટે નીકળી ગયા છીએ. હવે એકાદ આગળ સ્ટોપ રાખશે તો બસ આપણે ચાય પાણી પીવા ઉપર રહી જશું. પહેલાં અત્યારે આપણે તારાપુર ચોકડી ઊભા રહી ગયા હતા. આપણે ચા નાસ્તો કરી લીધો છે. હવે પાછા જઈએ છીએ આગળ તરફ. આવડી ગાડી આપણે હમણાં ગાડીને ચાવી આવે એટલે આપણે ભાગીએ આગળ. હા, તો આપણે તારાપુર ચોકડીએથી પાછા નીકળી ગયા છીએ. પાછા ટ્રાવેલિંગ કરવા મળીએ. હજી ટ્રાવેલિંગ કરવાનું બહુ બાકી છે. મહાબલેશ્વર તો બહુ જ દૂર છે. રાત પડી જવાની છે. રાતે બીજો સ્ટોક આવશે ને પાછા આપણે ઊભા રહી જશું. તમે બધા વ્લોગને કન્ટિન્યુ કરતા રહેજો, મોજ કરાવતો રહીશ તમને. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. તમારી પાછો એક નાનકડો પોરો લઈ લીધો. હવે થોડીક વાર રહીને પછી પાછા નીકળશું. ગાડીને ઠંડી બંડી કરી નાખી પછી પાછા નીકળીશું. તમે વ્લોગમાં બન્યા રહેજો. અંધારું બહુ થઈ ગયું છે, તો પાછા નીકળીએ છીએ. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમે. અત્યારે છે ને રાતના વાગી ગયા છે 11. બીજો સ્ટોપ લીધો છે આપણે છે ને ચીખલી. નામ થોડું અટપૂટું છે, પણ ચીખલી સ્ટોપ લીધો છે. હવે ડાયરેક્ટ સીધો ત્રીજો સ્ટોપ ક્યાં આવે એ ખબર નહીં, પણ હવે બહુ ઊંઘ ચડી છે. હવે આપણે સૂઈ જવું. બાકી પછી આગળ આપણે વ્લોગમાં કન્ટિન્યુ રહેવું. ગમે આના આગળ સ્ટોક આવે તો કન્ટિન્યુ રહેવું. બાકી સવારે તમને મળશું. ગુડ નાઇટ. રાતના છે ને 12 વાગી ગયા છે. તો હવે અત્યારે આપણે ગાડીમાં સૂઈ જાવી છીએ. આગળ પાછું કાંક બીજો સ્ટોપ રાખે તો પાછા આપણે વ્લોગને કન્ટિન્યુ કરશું. તો અત્યારે લગીને બધાને ગુડ નાઇટ. Finding life along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create
છે આપણે પૂના સિટીની અંદર પહોંચી ગયા છીએ. હવે આગળ બધી નકરી હિલું જ આવશે તો તમે જોજો. બાકી પૂના સિટીમાં બહુ અત્યારે ટ્રાફિક છે અને આગળ જતા વરસાદ આવે છે એવું લાગે છે. We'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go through the wastelands, through the highways, and on we'll go. નાસિક મેટ્રો સ્ટેશન ઉપર તો ફૂલ ટ્રાફિક છે. અત્યારે જવા જેવી જગ્યા નથી. જોવો તમે આખો રોડ ભરેલો છે. હવે આ થોડું ટ્રાફિક ઓછું થાય પછી પાછા આપણે નીકળી જઈએ. And we'll grow in number, fueled by them to see the horizon. તો પાછળ મહાબલેશ્વરના ડુંગરા દેખાય છે. આપણે અત્યારે આ ચેકપોસ્ટ ઉપર ચેકિંગ બેકિંગ થઈ ગયો નીકળી ગયું. છેલ્લું ચેકપોસ્ટ હતું આપણે ટોલ ગેટે બધું ચેકિંગ બેકિંગ થઈ ગયું છે. હવે પાછા મહારાષ્ટ્ર જાય છે. આ છેલ્લો બ્રેક હતો. હવે આપણે સીધા મહારાષ્ટ્ર જ મળશું. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. તો ફાઇનલી ફેમિલી હવે આપણે ફાઇનલી પહોંચી ગયા છે. આજે આખો દિવસ આપણો ટ્રાવેલિંગમાં થયો છે. તો ફાઇનલી આપણે મહાબલેશ્વર આપણા વિલ્લાએ પહોંચી ગયા છીએ. આ હીરો આપણો વિલ્લા તમને દેખાડી દઉં. ટોટલી છે બધું. પર્સનલ સ્વિમિંગ પુલ છે, બધું છે. તો આજનો આ છે ને વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. કારણ કે અત્યારે બહુ થાકી ગયા છીએ. અત્યારે પાછો વિડીયો એડિટિંગ કરવો પડશે. બહુ બધું કામ છે. એટલે આનો છે ને બીજો પાર્ટ મહાબલેશ્વર 2 પાર્ટ કરીને બીજો વ્લોગ અપલોડ કરશું. તો આજનો વ્લોગ અહીંયા જ લગીન. તો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શરદી બરદી થઈ ગઈ છે, તબિયત ખરાબ થઈ ગઈ છે, તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે આનો બીજો વ્લોગ આવશે ને મહાબલેશ્વર 2, એમાં આપણે આ વિલ્લાનો ટોટલી તમને અંદરનો બંદરનો બધો રિવ્યૂ કરાવી દઉં છું. આ બહારની બાજુ છે એનો પણ રિવ્યૂ કરાવી દઈશું. ટોટલી આપણે તમને રિવ્યૂ કરાવી દઉં. તો અત્યારનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. બધાને બાય બાય, ટેક કેર.